ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ गो। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देवे भगवाननी वाणी सांभळ्या पछी आ शास्त्रोनी रचना करी है। अष्टप्राभृत એટલે અષ્ટપાહુડ, જેમાં 8 ગ્રંથની રચના કરવામાં આવી છે. પ્રથમ ગ્રંથ દર્શન પાહુડ, સૂત્ર પાહુડ, ચારિત્ર પાહુડ, બોધ પાહુડ, ભાવ પાહુડ, मोक्ष पाहुड़, लिंग पाहुड़, आ 7 पाहुड़ एनी पूर्व भूमिका एमनी चर्चा थई छे. आजे 8मु पाहुड़ ए सील पाहुड़ छे. सील पाहुड़ में आचार्य भगवान प्रथम मांगलिक करे छे. मांगलिक में आचार्य भगवान एम कहे छे के हूँ कहता कुंकुंदाचार्य देव वीर परम भट्टारक ने वीर कहता महावीर भगवान वीर परम भट्टारक ने मन वचन काया थी एटले के 3 योग थी वंदन करूँ छूँ, नमस्कार करूँ छूँ. आचार्य भगवान आखरी शासन नायक श्री महावीर भगवान के जेमनी दिव्य ध्वनि आखरी तीर्थंकर तरीके आ काळे आ क्षेत्रे छूटी है एवा महावीर भगवान ने वंदन कर्યું. केम महावीर भगवान ने वंदन कर्યું? तो कि आ ग्रंथ एनु नाम छे सील पाहुड़. सील नो अर्थ छे निश्चय थी, अर्थ छे प्रकृति स्वभाव.
અને વ્યવહારથી અર્થ છે બ્રહ્મચર્ય પાળવું. સ્વસ્ત્રી પરસ્ત્રી ત્યાગ. સ્વસ્ત્રી પરસ્ત્રીનો ત્યાગ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને હોય છે. એવું બાહ્ય આચરણ સ્ત્રી ત્યાગ, એવું બાહ્ય આચરણ એને શીલ વ્રત કહેવામાં આવે છે. આખરી શાસન નાયક મહાવીર ભગવાન બાલ બ્રહ્મચારી હતા. શીલનું પાલન કરનારા હતા. રત્નત્રયની પ્રગટતા કરી, મુનિપણું ગ્રહણ કરી, મુનિપણામાં શીલ કહેતા સ્વભાવ, જ્ઞાયક સ્વભાવનો આશ્રય લેવો, જ્ઞાયક સ્વભાવમાં સમાઈ જવું, એ નિશ્ચયશીલ અને બાહ્યમાં 28 મૂળગુણના પાલનમાં 5 મહાવ્રતમાં ચોથું વ્રત બ્રહ્મચર્ય વ્રત, એનું પાલન કરનારા મહાવીર ભગવાન હતા. માટે આચાર્ય ભગવંતે શીલ પ્રાભૃતમાં, શીલ પાહુડમાં પ્રથમ તીર્થનાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક મહાવીર ભગવાનને વંદન કર્યું છે. માંગલિક કર્યા પછી આચાર્ય ભગવાન પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞામાં કહે છે કે શીલ અર્થાત, શીલ કોને કહેવું? તો કે નિજ ભાવરૂપ પ્રકૃતિ, નિજ સ્વભાવરૂપ, નિજ ભાવ એટલે નિજ સ્વભાવ, નિજ સ્વભાવ સ્વરૂપ પ્રકૃતિ, પ્રકૃતિનો અર્થ છે સ્વભાવ, પ્રકૃતિનો અર્થ છે શીલ. અહીં શીલનો અર્થ આચાર્ય ભગવાન પ્રકૃતિ એટલે સ્વભાવ કરે છે. ફરીવાર, શીલ અર્થાત, શીલ એટલે શું? આ પ્રતિજ્ઞા ન સમજાય તો ગ્રંથ નહીં સમજાય. પ્રતિજ્ઞા સમજાશે તો આખો ગ્રંથ સમજવો સરળ થઈ જશે. પ્રતિજ્ઞામાં જે અર્થ કર્યો છે એ શીલ પ્રાભૃતની છેલ્લી ગાથા સુધી એ અર્થને વળગીને આચાર્ય ભગવાન ગાથાઓ લખશે. તો કે છે કે શીલ અર્થાત નિજ ભાવરૂપ પ્રકૃતિ, પછી આગળ કહે છે શીલના ગુણો. શીલના ગુણો એટલે
શીલની સાથે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ શીલના ગુણો છે. તો હું આ પ્રાભૃતમાં, આ પાહુડમાં શીલ એટલે નિજ ભાવરૂપ પ્રકૃતિને કહીશ, તેમજ શીલના ગુણો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ગુણોને પણ કહીશ. આ જે ગુણ છે એ જીન કથિત છે. શીલના ગુણોનું વર્ણન અમે જીનેન્દ્ર ભગવાન પાસે સાંભળ્યું છે. એ જીનેન્દ્ર ભગવાન પાસેથી રાગદ્વેષ રહિતનું કથન, મધ્યસ્થતાપૂર્વકનું કથન, સંભાવપૂર્વકનું કથન એ જીનેન્દ્ર ભગવાન જે કથિત છે એ જ કથનને હું કહીશ. એનો અર્થ શું થયો કે આ શીલ પાહુડ, શીલ પ્રાભૃત એમાં કહેલી વાત કોઈ કાલ્પનિક વાત નથી. જીનેન્દ્ર ભગવાને શીલનું જેવું સ્વરૂપ બતાવ્યું છે એવા જીનેન્દ્ર ભગવાનને સાક્ષીએ રાખી અમારો નિજ જ્ઞાયક જે શીલ સ્વરૂપ છે એને સાક્ષીએ રાખી અને અમારી પરિણતિમાં બ્રહ્મચર્ય વ્રત પ્રગટ થયું છે એને સાક્ષીએ રાખી હું આ શીલ પ્રાભૃતને કહીશ. શીલના ગુણ એટલે શું? તો કે શીલના ગુણ એટલે શીલની સુશીલતા, શીલ ગુણ એટલે શીલની સુશીલતા. શીલ એટલે નિજ સ્વભાવ, નિજ સ્વભાવની સુશીલતા એ નિશ્ચય અર્થ વ્યવહારથી સ્ત્રી સંગ વર્જન એટલે કે સ્ત્રી સંગનો ત્યાગ, સ્ત્રી સંગનો ત્યાગ એ શીલવ્રત છે, એ બ્રહ્મચર્ય છે. બીજો અર્થ કરે છે 5 ઇન્દ્રિય અને મન એના વિષયનો ત્યાગ. બ્રહ્મચર્ય કોને કહેવું? તો કે 5 ઇન્દ્રિયના વિષયો, પાંચ ઇન્દ્રિયના વિષયો
અને મનના વિષયો જે પર તરફ લઈ જાય છે, એ પરનું લક્ષ છોડવું, પરના લક્ષનો ત્યાગ, એને પણ બ્રહ્મચર્ય કહ્યું. પછી કે છે કર્મ પ્રકૃતિ, એમાં જોડાવાનો ત્યાગ. 148 પ્રકારની કર્મ પ્રકૃતિઓ, એમના ઉદય આવે અને અજ્ઞાન દશામાં જીવ હોંશે હોંશે એમાં જોડાય. તો એવા કર્મના ઉદયમાં જોડાવાનો ત્યાગ એ નાસ્તિથી કથન છે. સ્ત્રી સંગ ત્યાગ એ પણ નાસ્તિથી કથન છે. 5 ઇન્દ્રિય અને મનના વિષયમાં ન જોડાવું એ પણ નાસ્તિથી કથન છે. કર્મ પ્રકૃતિમાં ન જોડાવું એ પણ નાસ્તિથી કથન છે. અસ્થિથી કથન છે તું સ્વભાવથી શીલ સ્વરૂપ છો, એમાં સ્થિર થવું, એમાં જામી જવું. તો શીલનો એક નિશ્ચયથી અર્થ, બીજો વ્યવહારથી અર્થ. નિશ્ચયથી અર્થ છે સ્વભાવમાં જોડાણ. વ્યવહારથી અર્થ છે સ્ત્રી સંગ ત્યાગ, 5 ઇન્દ્રિયને મનના વિષયોનો ત્યાગ અને કર્મ પ્રકૃતિના ઉદયો, એના જોડાણનો ત્યાગ. શીલ ગુણ એટલે આત્મામાં લીનતા, આત્મામાં સ્થિરતા. પોતાની દ્રષ્ટિ અને ઉપયોગ દ્વારા પોતાના જ્ઞાયક સ્વભાવને લપેટીને રહેવું. તો આત્માની લીનતા એ શીલનો ગુણ છે. શીલના બીજા ગુણો સમ્યક દશ જ્ઞાન ચારિત્ર, સંયમ, તપ અને ધ્યાન, કે જેનું ફળ મોક્ષની પ્રાપ્તિ છે. હવે આ પાહુડમાં થોડો વિસ્તાર કરતા એમ કહે છે કે જ્યાં શીલ છે, શીલ એટલે નિજ ભાવ, નિજ ભાવરૂપ પ્રકૃતિ જ્યાં છે. તો નિજ ભાવરૂપ પ્રકૃતિ કઈ છે? તો કે જ્ઞાન છે. આત્માનો નિજ ભાવ જ્ઞાન છે. જ્યાં જ્ઞાન છે ત્યાં શીલ છે. જ્યાં જ્ઞાન છે ત્યાં શીલ છે. શીલ વિના ઇન્દ્રિયના વિષયો જ્ઞાનને નષ્ટ કરે છે. જ્ઞાનને નષ્ટ કરે છે એટલે જ્ઞાનને કુશીલ કરે છે, અજ્ઞાનરૂપ પરિણામ આવે છે.
હવે આગળ કહે છે કે જ્ઞાન થવા છતાં સુશીલ જ્ઞાનની, કયું જ્ઞાન? જ્ઞાનના બે પ્રકાર કહેશે. શીલ કોને કહ્યું? નિજ ભાવને. નિજ ભાવ કોને કહ્યો? જ્ઞાનને. હવે એ જ્ઞાનનું પરિણમન બે પ્રકારનું છે. સુશીલ જ્ઞાન અને કુશીલ જ્ઞાન. સુશીલ જ્ઞાન, કુશીલ જ્ઞાન. તો કે છે જ્ઞાન થવા છતાં સુશીલ જ્ઞાનની વારંવાર ભાવના કરવી, એટલે કે સુશીલ જ્ઞાનને વારંવાર અનુભવવું. ભાવના કરવી એટલે અનુભવવું. તેના વગર, એટલે સુશીલ જ્ઞાન વગર વિષયોની વિરક્તતા થતી નથી. વિષયોની વિરક્તતા થતી નથી. હવે સુશીલ જ્ઞાનથી જ પાંચ ઇન્દ્રિયના વિષયોથી તું જુદો પડી શકે છે. સુશીલ જ્ઞાન છે એ કર્મ પ્રકૃતિમાં જોડાતું નથી. એનો અર્થ શીલનું પાલન કરે છે. અને કુશીલ જ્ઞાન કર્મ પ્રકૃતિમાં જોડાઈને સંસારમાં હુંપણું કરાવે છે. જુઓ, વિષય કઈ રીતે ખોલ્યો? તો કે શીલનો અર્થ કર્યો પ્રકૃતિ. પ્રકૃતિનો અર્થ કર્યો જ્ઞાન સ્વભાવ. જ્ઞાન સ્વભાવ જે છે એને અનુરૂપ પરિણમીને વારંવાર અનુભવ કરતા રહેવું. પછી એમ કહું કે જ્ઞાન છે એના પરિણામ બે, સુશીલ અને કુશીલ. સુશીલપણું છે ત્યારે કર્મ પ્રકૃતિ સાથે જોડાણ નથી, અને કર્મ પ્રકૃતિ સાથે જોડાણ નથી તો એ શીલનો પાલક છે. અને કુશીલ જ્ઞાન છે એ કર્મ પ્રકૃતિ સાથે જોડાય છે. તો કુશીલ જ્ઞાન છોડવું અને સુશીલ જ્ઞાન એને ઉપાધિ કરવું. હવે કે છે
કે જ્ઞાન અને શીલને વિરોધ નથી. જ્ઞાન અને શીલને વિરોધ નથી, કારણ કે શીલ એટલે નિજ ભાવરૂપ પ્રકૃતિ. નિજ ભાવ પ્રકૃતિ એટલે જ્ઞાન. તો શીલ અને જ્ઞાન બંને એક જ છે, અવિરુદ્ધ છે. શીલની સાથે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સંયમ અને તપ હોય છે. નિશ્ચયથી નિર્વાણ કોને થાય છે? તો કે જે જીવ દર્શન, જ્ઞાન, ચારિત્રથી શુદ્ધ છે, શીલની રક્ષા કરનારો છે. આમ કેમ કહ્યું? તો કે જ્યાં સુધી મુનિપણું ના આવે ત્યાં સુધી નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. પુરુષ દેહમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરીને મુનિ દીક્ષા અંગીકાર કરે તો મુનિ તો નિશ્ચયથી પણ શીલ વ્રતના ધારક છે, વ્યવહારથી પણ શીલ વ્રતના ધારક છે. શીલ વ્રત કયો કે મુનિપણું કયો, એની પ્રગટતા વિના નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. શીલને પોતાનો પરિવાર છે. એને 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવેલો છે. 5 પ્રકારના વ્રતોના પાલક છે. સમ્યક દર્શન, જ્ઞાન, તપ અને ધ્યાનથી સહિત છે. એ બધો શીલનો પરિવાર છે. શીલથી તપ પ્રગટ થાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોને ત્યાગ કરવાથી જીવને કોઈ પ્રકારની હાનિ થતી નથી, નુકસાન થતું નથી. શીલથી આત્માની શોભા છે, મોક્ષ પ્રાપ્તિનું કારણ છે. શીલયુક્ત મુનિ પ્રશંસાને પાત્ર છે. ઉત્તમ અંગ હોય તો તે માત્ર શીલ છે. નિર્વાણની પ્રાપ્તિ ક્યારે થાય? તો કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર સહિત વિષયોથી વિરક્ત થાય, શીલની રક્ષા કરે, ચારિત્રની દ્રઢતા કરે, તપને ધરે, ધ્યાનને ધરે તો નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
માર્ગ બે પ્રકારના છે. એક ઇષ્ટ માર્ગ છે, બીજો અનિષ્ટ માર્ગ છે. ઇષ્ટ માર્ગ જ્ઞાનીઓએ બતાવ્યો છે. જ્ઞાનીએ બતાવ્યા માર્ગ પર ચાલ્યો જા, એ ઇષ્ટ માર્ગ છે. ઘણા શાસ્ત્રનો અભ્યાસ કરે પણ આત્માનો અનુભવ ન કરે તો એ ઉન્માર્ગ છે, ઇષ્ટ માર્ગ નથી. કુશાસ્ત્રોનો અભ્યાસ કરે ને એની પ્રશંસા કરે તો એ ઇષ્ટ માર્ગી નથી, ઉન્માર્ગી છે. શીલ વ્રત અને સુશીલ જ્ઞાનને પ્રગટ ન કરે તો એ ઉન્માર્ગ છે, ઇષ્ટ માર્ગ નથી. કોનું મનુષ્ય જીવન નિરર્થક છે? તો કે સુંદર રૂપ અને બાહ્ય સામગ્રી પ્રાપ્ત થઈ હોય પણ શીલ વ્રતનું પાલન કરતો નથી, એવા જીવનું મનુષ્ય જીવન નિરર્થક છે. લક્ષ્મી આદિ સંપદાને પ્રાપ્ત કરે પણ શીલ વ્રતને ન પાડે તેનું મનુષ્ય જીવન નિરર્થક છે. શીલ ઉત્તમમાં ઉત્તમ છે. શીલ એટલે જીન આગમોનું યથાર્થ જ્ઞાન, વિષયોમાંથી આસક્તિ છૂટી જવી અને સુશીલ જ્ઞાન પ્રગટ કરવું. જીન આગમના જ્ઞાન વગર યથાર્થ શીલ હોતું નથી. જે શીલ ગુણથી શોભાયમાન છે એવા મુનીશ્વરો દેવો દ્વારા પણ વંદ્ય છે. શીલ છે, એની પાસે સુશીલ જ્ઞાન છે અને એનું મનુષ્ય જીવન સફળ છે. શીલને પોતાનો કહી શકાય એવો પરિવાર છે. શીલયુક્ત જીવ જીવોની દયા પાડે છે. 5 ઇન્દ્રિયોનું દમન કરે છે, એટલે કે 5 ઇન્દ્રિય પર વિજય મેળવે છે. પાંચ પ્રકારના વ્રતનું પાલન કરે છે, એટલે કે અહિંસા વ્રત, સત્ય વ્રત, અચૌર્ય વ્રત, બ્રહ્મચર્ય વ્રત અને અપરિગ્રહ વ્રત એના ધારક હોય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત હોય છે. તપ અને ધ્યાન એનો પરિવાર છે. શીલ જ દર્શન છે, શીલ જ જ્ઞાન છે, શીલ જ ચારિત્ર છે. શીલ જ વિષયોનો શત્રુ છે.
શીલ જ નિર્મળ તપ અને નિર્મળ ધ્યાન છે. શીલ જ મોક્ષની સીડી છે. વિષયોનું ઝેર એ જીવને અનંત જન્મ મરણ કરાવે છે. વિષયોનું ઝેર શીલને પ્રગટ થવા દેતું નથી. વિષયોના ઝેરથી પ્રતિ સમય ભાવમરણ ઉત્પન્ન થાય છે. પુણ્ય પાપની રુચિ એ ખરેખર ઝેર છે. વિભાવ ભાવોની રુચિ એ ખરેખર ઝેર છે. વિષયોને છોડવામાં જીવને કોઈ નુકસાન નથી. સર્વસંગમાં શીલ એક જ ઉત્તમ છે. જે વિષયોમાં આસક્ત થાય છે એ જીવ કુબુદ્ધિવાળો છે, મૂઢ છે, અજ્ઞાની છે, મિથ્યા દૃષ્ટિ છે. જે જીવ વિશ્વમાં આસક્ત છે એ પરિણામ એને સંસારનું કારણ છે, ચાર ગતિનું કારણ છે, પંચ પરાવર્તનનું કારણ છે, 84 લાખ યોનિમાં જન્મનું કારણ છે. કર્મની ગાંઠ છોડવી હોય તો શેનાથી છૂટે? તો કે વિષયોનું સેવન કરવાનું છોડી દે, વિષયોથી રંગાવાનું છોડી દે, વિષયોમાંથી આસક્તિ છોડી દે. કર્મની ગાંઠ છોડવી હોય તો 5 ઇન્દ્રિય પર વિજય મેળવ. તેર પ્રકારનું ચારિત્ર પ્રગટ કર, તપશ્ચરણ ધ્યાન કર, શીલનું પાલન કર. આત્મા કોનાથી શોભાયમાન છે? તો કે જેમ સમુદ્રમાં રહેલા રત્નો એ સમુદ્રની શોભા છે, એમ આત્માની શોભા એ શીલ છે. શીલનું ફળ મોક્ષની પ્રાપ્તિ છે, નિર્વાણની પ્રાપ્તિ છે. શીલ વિનાનું જ્ઞાન નથી. એનાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. શીલ વગરનું જ્ઞાન એ શુષ્ક જ્ઞાન છે, જેનું ફળ સંસાર છે. શીલથી અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ એટલે કે નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
8 કર્મનો નાશ થાય છે. શીલયુક્ત મુનીશ્વર પ્રશંસનીય છે, વંદનીય છે, અનુકરણનીય છે. રત્નત્રય એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, વગેરે શીલથી શોભાયમાન છે. આવું શીલ જિનેન્દ્ર ભગવાનના કથનથી પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે આચાર્ય ભગવાન 8મા ગ્રંથમાં શીલ પાહુડમાં શીલનું સ્વરૂપ સમજાવીને, મુનિપણું પ્રગટાવીને નિર્વાણની પ્રાપ્તિ કરાવવા માગે છે. સમય થયો છે. બોલીએ શ્રી સીમાને ધરનાર શ્રી સિમંદર ભગવાનનો જય. હાલતા ચાલતા શ્રી કુનકુંદાચાર્ય દેવનો જય હો. શાસન નાયક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો મહિમા બતાવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.